નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવ્યો છે અને ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। જી હા ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર શ્રી દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે। તાર ફેન્સિંગ વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય। ખેડૂતોને પોતાના ખેતર કે વાડીના રક્ષણ માટે સરકારશ્રી દ્વારા તાર ફેન્સિંગ વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। કોને મળશે આ યોજનાનો લાભ, આગળ આપણે આ વિડીયોમાં જાણીશું। ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગ યોજનામાં આગળ આપણે જાણીશું કે તાર ફેન્સિંગ યોજનામાં ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી। ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। ખેડૂત મિત્રો, આ યોજનામાં અરજી અને ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા અને આ યોજનામાં સબસિડી કેટલી મળે છે, ત્યારબાદ તાર ફેન્સિંગ બનાવવા માટે કેટલો વિસ્તાર સરકારશ્રી દ્વારા માન્ય રહેશે, ત્યારબાદ તાર ફેન્સિંગ કેવી રીતે બનાવવી વગેરે વિશે વિસ્તૃત માહિતી આગળ આપણે આ વિડીયોમાં મેળવીશું। દર્શક મિત્રો, આ યોજનાની તમામ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ મળતી રહે। ખેડૂત મિત્રો, તારીખ 11/2/2025ના રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત બોટાદ દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે 2 હેક્ટર વિસ્તારમાં અથવા ક્લસ્ટરમાં સહાય આપવાની યોજના। આ યોજના હેઠળ ખેડૂત કે ખેડૂતોએ જૂથમાં ઓછા 2 હેક્ટર વિસ્તાર કે ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। ખેડૂતોની અરજી સ્વીકારવા આ ખેડૂત પોર્ટલ પર તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 દિન 7 સુધી ખુલ્લું મૂકવામાં આવે છે। ખેડૂત મિત્રો, ખેડૂતોએ લેવાની કાળજી વિશે વાત કરીએ તો ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। ખેડૂત કે ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન 7માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે, જેમાં ખેડૂત મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, જેમાં ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, ખેડૂતના 7, 12 અને 8ની નકલ અથવા વન અધિકારી પત્રકની નકલ, ડીમાર્કેશન વાળો નકશો, ફેન્સિંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો, ત્યારબાદ બેંકની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, ત્યારબાદ આધાર કાર્ડની નકલ અને ખેડૂત અરજદારશ્રીનું કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક રજૂ કરવાનું રહેશે। ખેડૂત મિત્રો, 2 હેક્ટરથી ઓછું ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં, જેને તમામ ખેડૂતોને કાળજી લેવા જણાવવામાં આવે છે। જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જ ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, સરકારશ્રીની મહત્વની અને ખેડૂતો માટેની બહુ ઉપયોગી એવી તાર ફેન્સિંગ સબસિડી સહાય યોજનાની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર થયેલ છે, ત્યારે જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી। ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગ સબસિડી સહાય યોજનામાં કેટલી સબસિડી મળે છે તેની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા થનાર ખર્ચના 50% રકમ, બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, આ યોજનામાં સરકારશ્રી દ્વારા માન્ય થયેલ વિસ્તારની વાત કરીએ તો ઓછામાં ઓછી 2 હેક્ટરની જમીનમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ
પર ખેતીવાડીની યોજનાઓમાં ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તાર ફેન્સિંગની વાડ બનાવવા માટે તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 સુધી આ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવે છે। એટલે કે જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ તારીખ 12/2/2025 થી તારીખ 28/2/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ યોજનાની ઓનલાઈન અરજી જે તે ગ્રામ પંચાયતના વીસીએ પાસે તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। કોમન સર્વિસ સેન્ટર અથવા કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। અને ખેડૂત અરજદાર જો મોબાઈલ કે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તો જાતે પણ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેના વિશે વાત કરીએ તો ખેડૂત અરજદારશ્રીના 7/12 અને 8 આની નકલ અને જૂથમાં હોય તે તમામ ખેડૂતોના 7/12 અને 8 આની નકલ જોડવી। ખેડૂત અરજદારના આધાર કાર્ડની નકલ તેમજ બેંકના પાસબુકની નકલ જોડવી। ખેડૂતોને આ યોજનામાં ઓનલાઈન અરજી કરતી વખતે ચાલુ મોબાઈલ એડ કરવાનો રહેશે, જેથી કરીને જ્યારે પણ તેઓને મંજૂરી મળે ત્યારે એ નંબર પર કચેરી દ્વારા જાણ કરવામાં આવશે। તેમજ રેશન કાર્ડની નકલ જોડવાની રહેશે, જે ફરજિયાત નથી। આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા તેના વિશે વાત કરીએ તો આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂત અરજદારશ્રીએ જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા ગ્રામ સેવકશ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે। ખેડૂત મિત્રો, જમા કરાવવાના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સૌપ્રથમ ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરેલ પ્રિન્ટ અને તેમાં ખેડૂતની સહી તેમજ ખેડૂતના જૂથની વિગત રજૂ કરવાની રહેશે। ત્યારબાદ ખેડૂત અરજદારશ્રીના 7/12 અને 8 આની નકલ જોડવી, ત્યારબાદ આધાર કાર્ડની નકલ, ત્યારબાદ બેંકના પાસબુકની નકલ, ત્યારબાદ ખેડૂત અરજદારશ્રીનું કબૂલાતનામું અને જૂથ લીડરને પેમેન્ટ કરવાનો સ્વઘોષણા પત્રક તેમજ સંયુક્ત જમીનના ખાતામાં સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે। અને જે સર્વે નંબર પર તાર ફેન્સિંગ કરવાનું હોય તે સર્વે નંબરનો ડીમાર્કેશન વાળો નકશો રજૂ કરવાનો રહેશે। ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગની સહાય યોજનામાં ખેડૂતે પોતાના ખેતર કે વાડીએ તાર ફેન્સિંગ બનાવવાની સહાય લેવા માટે સરકારશ્રી દ્વારા માપદંડ નક્કી કરવામાં આવેલ છે અને તેની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવેલ છે। જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ સરકારશ્રીના માપદંડ મુજબ અને તેમને નક્કી કરેલ ડિઝાઇન મુજબ કામ કરવાનું રહેશે। ખેડૂત અરજદારે સરકારશ્રીના માપદંડ તેમજ તેની ડિઝાઇન પ્રમાણે તાર ફેન્સિંગની વાડ કરેલ હોય તો જ સહાય એટલે કે સબસિડીની રકમ મળવાપાત્ર થશે, નહીતર સબસિડી મળવાપાત્ર થશે નહીં, જેની તમામ ખેડૂત ભાઈઓએ નોંધ લેવી। જેમાં સરકારશ્રી દ્વારા 2 પ્રકારની ડિઝાઇન નક્કી કરવામાં આવેલ છે અને સ્પેસિફિકેશનની વાત આપણે આગળ કરીશું। ખેડૂત મિત્રો, આ યોજનાના સરકારશ્રી દ્વારા નક્કી કરેલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો થાંભલા ઊભા કરવા માટેનું ખાડાનું માપ 0.40 મી પહોળાઈ તથા 0.40 મી લંબાઈ તથા 0.60 મી ઊંડાઈ કરવાનું રહેશે। ત્યારબાદ થાંભલાની સાઇઝની વાત કરીએ તો થાંભલાની સાઇઝ 2.50 મી ઊંચાઈ તથા 0.10 મી પહોળાઈ અને 0.10 મી જાડાઈ સિમેન્ટ કોન્ક્રીટના ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ગેલ્વેનાઇઝ્ડ લોખંડના ISI માર્કાવાળા થાંભલાની સાઇઝ 2.50 મી ઊંચાઈ તથા 0.040 મી જાડાઈ તથા 0.04 મી પહોળાઈ અને ઓછામાં ઓછું 8 કિલો વજન હોવું જોઈએ। 2 થાંભલા વચ્ચે વધુમાં વધુ અંતર 3 મીટર રાખવાનું રહેશે। દર 15 મીટરે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાનું રહેશે। તેનું માપ સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે। થાંભલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી પૂરણ કરવાનું રહેશે।
કાટાળા તાર ISI માર્કાવાળા ગેલ્વેનાઇઝ GI કોટેડ તથા જેનો વ્યાસ 2.50 mm હોવો જોઈએ. જમીનથી નીચે 0.92 મીટર એટલે કે 3 ફૂટ લોખંડની જાળી બાંધવાની રહેશે. જાળીના વાયરની વ્યાસ 3.20 mm 10 ગેજ હોવી જોઈએ. ખેડૂત મિત્રો, આમ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત અરજદાર દ્વારા સરકારશ્રી દ્વારા નક્કી કરેલ માપદંડ મુજબ તેના નિયમ મુજબ તાર ફેન્સિંગ કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે પૂર્વ મંજૂરી મળ્યાના 120 દિવસમાં ખેડૂતે આ યોજનાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો, ખેડૂત અરજદાર દ્વારા તાર ફેન્સિંગનું કામ પૂરું થયા બાદ જે તે તાલુકાની ખેતીવાડીની ઓફિસ અથવા ગ્રામ સેવકશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવશે. તાર ફેન્સિંગનું કામ પૂર્ણ થયા બાદ તેમજ ગ્રામ સેવકશ્રી દ્વારા ચકાસણી થઈ ગયા બાદ જરૂરી આધાર પુરાવાના ડોક્યુમેન્ટ ખેડૂત અરજદારે રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ ખેડૂત અરજદારશ્રી આ યોજનાનો લાભ લઈ શકશે અને આમ આ યોજનાની સબસિડી તેઓને મળી જશે. ખેડૂત મિત્રો, તો કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને સરકારશ્રીની મહત્ત્વની અને ઉપયોગી યોજનાની માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે અને તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. અને આપ જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ખેડૂત મિત્રો, મળીશું નવી માહિતી સાથે. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.